અંકિશા પરમાર નામની આ દીકરી નસવાડી તાલુકાના આકોના ગામમાં રહેતી હતી, જેણે આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. પણ પરિણામ આવતા દીકરી ચોધારી આંસુએ રડી પડી હતી, કારણ કે આ દીકરી પરીક્ષામાં હાજર રહેવા છતાં બોર્ડ દ્વારા ગેરહાજર બતાવી તેને નાપાસ કરવામાં આવી હતી. જે બાદ હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે તત્પર અને લોકોની સમસ્યાને વાચા આપતા અને અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા જીએસટીવી ન્યૂઝ ચેનલે આ સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની નોંધ ખુદ શિક્ષણ મંત્રીએ લીધી અને તપાસ કરાવી અને આખરે પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીએ તમામ પુરાવા રજૂ કરતા શિક્ષણ વિભાગની લાપરવાહી તો સામે આવી જ છે, સાથે જ દીકરીનું પરિણામ બહાર આવ્યું, જેમાં 52% સાથે દીકરી પાસ થઈ ગઈ છે. જે બાદ ખુદ શિક્ષણ મંત્રીએ દીકરીને ગાંધીનગર બોલાવી ખુદ પોતાના હાથે દીકરીને પરિણામની માર્કશીટ આપી હતી. સાથે જ સાંખી ન લેવામાં આવે તેવી આ ગંભીર ભૂલ બદલ ધોરણ 10ના પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત 6 શિક્ષકોને નોટિસ આપી તપાસના આદેશ આપ્યા છે.